નમસ્કાર ખેડૂત મિત્રો, તમે પણ મગફળીનું વાવેતર કર્યું છે અને તમારી પણ મગફળી 35 થી 45 દિવસની થઈ ગઈ છે અને તમે પણ વિચારો છો કે હવે મગફળીનું સારું ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ. તો મિત્રો, આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું કે મગફળીનું સારું ઉત્પાદન લેવા માટે કેવા ખાતર નાખવા, સારું ઉત્પાદન લેવા માટે કેવા પ્રકારની દવાનો સ્પ્રે આપવો જોઈએ, કેવા પ્રકારની દવાનો સ્પ્રે આપવાથી સારું એવું ઉત્પાદન મળશે. ખેડૂતોને એક પ્રશ્ન હોય છે કે મગફળી પીળી પડી ગઈ છે, પછી મગફળીમાં છોડની વૃદ્ધિ ન થતી હોય, પછી ખાસ કરીને મગફળીમાં નુકસાન આવતું એટલે કે રોગ આવે તો ઘણું બધું નુકસાન થતું હોય છે, એટલે કે કાળી ફૂગ થવી, સફેદ ફૂગ થવી, એનું નિયંત્રણ કેવી રીતે કરવું એ જોઈએ. આજના વિડીયોની અંદર બધી જ વાત કરીશું. તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં જો તમારા પાકમાં નિંદામણ હશે તો નિંદામણનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. અને જો તમે નિંદામણનું નિયંત્રણ નહીં હોય તો છોડ ક્યારેય પણ વૃદ્ધિ નહીં કરે અને તમારો જે છોડ હશે એકદમ નબળો અને ઉત્પાદન પણ ઓછું અને સારો છોડ નહીં દેખાય, એટલે ઉત્પાદન તમને નહીં મળે. એના માટે તમારે નિંદામણ નાશક દવાનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો હાથ દ્વારા તમે કાઢી શકો તો કાઢી દેવું, નહીં તો તમે નિંદામણ બાળવા માટે ઘણી બધી દવાઓ આવતી હોય છે, એ દવાનો ઉપયોગ પણ કરી શકો છો. અને તમે કોઈ પણ એગ્રો ઉપર જઈને તમે દવાઓ લાવી શકો છો ખેડૂત મિત્રો. અને આગળ વધીએ તો ખેડૂત મિત્રો, દવાની વાત કરીએ. હવે આપણે વાત કરીએ કે 35 થી 45 દિવસની મગફળીમાં કયા કયા ખાતર નાખવા જોઈએ. તો મગફળીમાં ખાતર નાખવા જોઈએ એની વાત કરીએ તો પહેલાં આપણે વાત કરીએ કે મગફળીમાં યુરિયા ખાતર કેમ ન નાખવું જોઈએ. કારણ કે મગફળીના છોડને ઉપાડો ત્યારે તમને જોવા મળશે કે જે એના મૂળ છે એની ઉપર મૂળ ગ્રંથિકા આવેલ છે, એ નાઇટ્રોજનની ફેક્ટરી હોય એવું કાર્ય કરે છે. એટલે કે એ નાઇટ્રોજન પેદા કરવાનું કાર્ય કરે છે મિત્રો. જે યુરિયા હોય છે એની અંદર પણ નાઇટ્રોજન હોય છે, અને જ્યારે મગફળીમાં યુરિયાનો ઉપયોગ કરીશું ત્યારે નાઇટ્રોજન વધી જશે અને એનાથી છોડની વૃદ્ધિ ઝડપી થઈ જશે, જેનાથી મગફળીનું જે ઉત્પાદન જોઈએ એ મળે નહીં, એની જગ્યાએ ઓછું મળશે. અને ખેડૂત મિત્રો, તમારી મગફળી 35 થી 45 દિવસની થશે, ખાસ કરીને યુરિયા આપવું જોઈએ નહીં. હવે ખેડૂત મિત્રો, તમને પ્રશ્ન થશે કે તો કયા ખાતર આપવા જોઈએ. એની વાત કરીએ તો મિત્રો, મગફળી પાકમાં એમોનિયમ સલ્ફેટ તમે ખાતર નાખી શકો છો. આ ખાતરનો જો ઉપયોગ કરવામાં આવે ખેડૂત મિત્રો, એની વાત કરીએ તો 2 તબક્કામાં આ કામ કરે છે. એટલે કે એમોનિકલ નાઇટ્રોજન 21% હોય છે અને સલ્ફર 23% હોય છે. હવે એમોનિકલ નાઇટ્રોજનમાં પણ નાઇટ્રોજન આવેલ હોય છે, એટલે કે તમને પ્રશ્ન થાય કે આની અંદર પણ નાઇટ્રોજન છે અને યુરિયાની અંદર પણ નાઇટ્રોજન છે, પણ આ જે નાઇટ્રોજન છે એ જ્યારે છોડને જરૂરી હોય ત્યારે જ આ નાઇટ્રોજન મળતું હોય છે, એટલે કે એકદમ સીધું નાઇટ્રોજન મળતું નથી. અને એનાથી છોડને ધીમે ધીમે આ તત્વો મળતું હોય છે, જેનાથી જે છોડને નાઇટ્રોજન જેટલું જોઈએ એટલું જ મળે છે, જેનાથી તમને સારી એવી ઝડપથી વૃદ્ધિ થશે છોડની અને સારું એવું ઉત્પાદન મળશે. અને જે સલ્ફર છે એ ગમે તે તેલબિયા પાક આપણે હોય એની અંદર જો સલ્ફરનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે જો સારો એવો ઉપયોગ કરવામાં આવે, વધુ ઉપયોગ કરશો તો તેલની ટકાવારી પણ વધુ બનશે, એટલે કે ટકાવારી વધુ હશે, અને તેલની ટકાવારી વધુ હશે તો ઉત્પાદન પણ વધુ મળશે. હવે આને કેવી રીતે આપવું જોઈએ એની વાત કરીએ તો મિત્રો, પ્રતિ વીઘે 5 થી 10 કિલો જેટલો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે ખેડૂત મિત્રો, મગફળીની ગ્રોથ વધારવા માટે શું કરવું જોઈએ, કે પીળી પડી ગઈ હોય તો શું કરવું જોઈએ. તો ખેડૂત મિત્રો, કૃષિ સહાય કેન્દ્રનું એક પ્રોડક્ટ આવે છે, A1 ગ્રોથ કરીને પ્રોડક્ટ આવે છે. એના ફાયદાની વાત કરીએ તો જેમ ખેડૂત મિત્રો, હ્યુમિક એસિડ 60 થી 70% આવે છે એની અંદર, પછી ફૂલવેક એસિડ જે 30 થી 40% ખેડૂત મિત્રો એની અંદર આવે છે. હવે એના ફાયદાની વાત કરીએ તો મગફળીની ગ્રોથ અટકી ગઈ હોય તો ગ્રોથમાં વધારો કરશે, મગફળી પીળી પડી ગઈ હોય તો તેને પાછી લીલીછમ કરવા મદદ કરશે. આવા ઘણા બધા જ એના ફાયદા હોય છે. ઉપયોગની વાત કરીએ તો મિત્રો, જ્યારે તમારી મગફળી 35 થી 45 દિવસની થાય ત્યારે પ્રતિ પંપ 25 થી 30 ગ્રામ નાખીને મગફળીમાં દવાનો છંટકાવ કરવો જોઈએ. હવે આપણે વાત કરીએ કે મગફળીમાં ફૂગનું નિયંત્રણ કેવી રીતે કરવું. તો મગફળીમાં કાળી ફૂગ અને સફેદ ફૂગનું નિયંત્રણ કેવી રીતે કરવું એની વાત કરીએ તો
તો ખેડૂત મિત્રો, મગફળીમાં કાળી ફૂગ અને સફેદ ફૂગનું નિયંત્રણ શરૂઆતમાં તમે જોતા હશો કે 15 થી 20 દિવસમાં કાળી ફૂગનો રોગ આવતો હોય છે અને છોડ મૂંઝાઈ જતા હોય છે અને મરી જતા હોય છે. મગફળીની શરૂઆતમાં જો કાળી ફૂગનો રોગ જોવા મળતો હોય છે, એટલે કે મગફળીની શરૂઆત થાય એટલે કે 15 થી 20 દિવસની મગફળી હોય ત્યારે કાળી ફૂગ આવતી હોય છે. અને સફેદ ફૂગની વાત કરીએ તો એ પાછલી અવસ્થામાં આવતી હોય છે. આ બંને ફૂગનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ એની વાત કરીએ તો ખેડૂત મિત્રો, જૈવિક નિયંત્રણની વાત કરીએ તો ખેડૂત મિત્રો, તમારી મગફળી 15 થી 20 દિવસની થાય ત્યારે જમીનમાં પૂરો ભેજ હોય ત્યારે તમારે 16 ગોઠાના 1 વીઘામાં 1 કિલો ટ્રાયકોડમાં અને 50 ગ્રામ સુરામણા ફ્લુરોસ બંને મિશ્ર કરી છાણિયું ખાતરની અંદર મિશ્ર કરી, જ્યારે તડકો ન હોય ત્યારે બધું જ મિશ્ર કરીને ખાતર નાખી દેવું, જેનાથી તમારું જે પણ ફૂગ હશે એ મટી જશે. ખેડૂત મિત્રો, આ બધું જ મિક્સ કરીને તમારે ખાતર નાખી દેવું. તો ખેડૂત મિત્રો, આ વિડીયોમાં જે પણ માહિતી આપી એ તમને ગમી હોય અને જે દવા આપણે વાત કરી, ખાતરની વાત કરી અને પાણી આપશો, આ 3 વસ્તુ તમે આપશો, એટલે કે દવા, ખાતર અને પાણી યોગ્ય સમયે અને યોગ્ય કાળજી રાખશો તો તમારી મગફળીમાં સારું એવું ઉત્પાદન મળશે. અને અવનવા વિડીયોથી આપણે માહિતગાર કરતા રહીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવા વિનંતી. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.